ધોરણ 10 અને 12ના સાયન્સ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે અને જેને લઈને વિદ્યાર્થીઓમાં આશકારો અનુભવાયો છે। તો સાથે જ કહી શકાય કે ધોરણ 10 અને 12 સાયન્સ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ। ધોરણ 10નું રિઝલ્ટ 20 એપ્રિલ બાદ જાહેર થશે। ધોરણ 12નું 10 થી 15 એપ્રિલમાં જાહેર થઈ શકે છે રિઝલ્ટ। પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં હાશકારો જોવા મળ્યો છે। તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે। ધોરણ 10નું રિઝલ્ટ 20 એપ્રિલ બાદ જાહેર થશે। વધુ વિગતો માટે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ ની 11 માર્ચથી શરૂ થયેલી જે પરીક્ષા હતી ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષા જે છે તે ગઈકાલે પૂર્ણ થઈ છે। ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થઈ છે। આ વર્ષે જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે સારું વર્ષ કહી શકાય, કારણ કે તમામ જે પેપરો હતા હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને ખાસ સાયન્સનું જે પેપર છે આ બધા જ પેપર ખૂબ જ સરળ નીકળ્યા હતા, જેના કારણે થઈને વિદ્યાર્થીઓમાં ખાસો એવો હાશકારો જોવા મળ્યો હતો અને વાલીઓને પણ ખુશી થઈ હતી અને તેમને પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી હતી, કારણ કે ગયા વર્ષ કરતાં જો આ વર્ષની આપણે સરખામણી કરીએ તો જે ધોરણ 10 અને 12નું જે બોર્ડના પેપર હોય છે એ ગયા વર્ષે થોડા વધારે અઘરા હતા, પરંતુ આ વર્ષની આપણે વાત કરીએ તો આ વર્ષે ખૂબ જ સરળ પેપર નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી હતી। સાથે જો વાત કરીએ તો ધોરણ 12 સાયન્સનું જે પરિણામ જે છે તે 10 થી લઈને 15 એપ્રિલની આસપાસમાં અને ધોરણ 10નું પરિણામ 20 એપ્રિલની આજુબાજુમાં જાહેર થશે તેવી શક્યતાઓ છે, કારણ કે આ વખતે જ શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે વહેલું પરિણામ જાહેર કરવામાં આવશે। ચૂંટણી એક બાજુ હતી એટલા માટે થઈને વિદ્યાર્થીઓની પરીક્ષા પણ વહેલા પૂર્ણ કરવામાં આવી અને સાથે રિઝલ્ટ જે છે તે પણ તે લોકોને 20 થી 25 દિવસની અંદર આપી દેવામાં આવશે તેવું પણ શિક્ષણ વિભાગે જણાવ્યું છે। સાથે જો વાત કરીએ તો ધોરણ 10માં અમદાવાદ ગ્રામ્યમાં એક વિદ્યાર્થીની હાથમાં જવાબો લખીને આવી હતી તેવી પકડાઈ। તો ચોરીના કિસ્સાની આપણે વાત કરીએ અને ગેરરીતિના કિસ્સાઓની વાત કરીએ તો લગભગ 7 થી 8 જેટલા કિસ્સાઓ આજે ધોરણ 10ની પરીક્ષામાં આ વખતે નોંધાયા છે। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે। વિદ્યાર્થીઓમાં આશકારો અનુભવાયો। સારા પેપર નીકળતા, સરળ પેપર નીકળતા સાથે જ કહી શકાય કે વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે। ધોરણ 10નું રિઝલ્ટ 20 એપ્રિલ બાદ જાહેર થશે। ધોરણ 12નું 10 થી 15 એપ્રિલમાં રિઝલ્ટ જાહેર થશે। તો ધોરણ 10 અને 12ની સાયન્સ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે। વિદ્યાર્થીઓમાં હાશકારો અનુભવાયો છે। ધોરણ 12નું અને 10 થી 15 એપ્રિલમાં રિઝલ્ટ જાહેર થઈ શકે છે।